કડોદરા જેઈબીમાં વાયર ચોરીમાં કોન્ટ્રાક્ટરની ધરપકડ બાદ ₹7.64 લાખનો મુદ્દામાલ કડોદરા પોલીસે રિકવર કરી ગુનાહિત કાવતરાની કલમ ઉમેરવાની તજવીજ હાથ ધરી છે. કડોદરા વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર ઇજનેર સમીર વિનોદભાઈ સોજીતા તેમજ કિમ વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર ઇજનેર વિકાસ જયંતિલાલ મેવાડાએ અંગત લાભ માટે ડીજીવીસીએલ કંપનીની માલિકીનો 55 SQ એલ્યુમિનિયમ કંડક્ટરના 2 ડ્રમ જેની કિંમત ₹7,64,000 સગેવગે કર્યો હોવાની ફરિયાદ કડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે બંને ઇજનેરની સાથે મુદ્દામાલ લેનાર ધવલ પટેલ કોન્ટ્રાક્ટરની પણ ધરપકડ કરી હતી. આરોપીના 4 દિવસના રિમાન્ડ બાદ પોલીસે કોન્ટ્રાક્ટરની પૂછપરછમાં સગેવગે કરેલો મુદ્દામાલ કિમ હોવાની હકીકત બહાર આવી, જેના આધારે પોલીસે કિમ માંડવી રોડ પર અવાવર જગ્યાએથી તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ ઉપરાંત પોલીસે કેટલાક શાહેદ અને વીજ કંપનીના કર્મચારીઓનું નિવેદન પછી આ છેતરપિંડીનું કરવા અંગે અગાઉથી બંને ઇજનેરોએ કાવતરું રચ્યું હોય તેવી હકીકત બહાર આવતા પોલીસે તેમના વિરુદ્ધ ષડયંત્રની કલમનો ઉમેરો કરવાની તજવીજ પણ હાથ ધરી છે. ગઈ તારીખ 3/7/24ના રોજ કડોદરામાં એક દીપ્તિબેન કરીને ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી 2 એલ્યુમિનિયમ વાયરના ડ્રમ જે આવે છે એ એમના જ કર્મચારીઓ ડેપ્યુટી લેવલના અધિકારીઓ જે એમના બંને એન્જિનિયરો છે સમીર અને વિકાસ દ્વારા સગે વગે કર્યાની ફરિયાદ દાખલ કરેલી. આ બંને આરોપી અને એક કોન્ટ્રાક્ટર ધવલ કરીને પોલીસે પકડેલા અને 4 દિવસના રિમાન્ડ લીધેલા. 4 દિવસના રિમાન્ડના અંતે તેઓએ કિમથી માંડવી તરફ જતા રોડ પર અવાવરૂ જગ્યાએ આ બંને ડ્રમ જે વાયરના છે એ રાખવામાં આવેલા છે. એ 7,64,000ના પોલીસે સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો છે અને આગળની તપાસ પીઆઈ પોતે ચલાવી રહ્યા છે.